ન માત્ર જામપુરા બલકે પાલનપુરના મફતપુરા વિસ્તારમાં પણ કંઈક આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। મફતપુરા વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વરસાદી પાણીની સાથે હાલ તો ગટરિયા પાણી પણ અહીં ફરી વળ્યા છે। તેને લઈને લોકોની પરેશાનીમાં ઓર વધારો થયો। એક તરફ વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે હાલ પાણીનો ભરાવો થયો, તો બીજી તરફ ગટરના પાણી પણ હાલ મફતિયાપુરા વિસ્તારમાં ફરી વળ્યા છે અને તેના કારણે રોગચાળો ફેલાવાનો પણ ભય રહેલો છે। હાલ તો જો કે વરસાદે વિરામ લીધો છે, પરંતુ ગત મોડી રાત્રે જે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારબાદના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। મફતપુરા વિસ્તારમાં એક તરફ વરસાદી પાણી ભરાયા તો બીજી તરફ ગટરિયા પાણીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું। આ તરફ વાત કરીએ બનાસકાંઠાના ધાનેરાની, તો અહીં પણ સામાન્ય વરસાદમાં રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વલાણીબાગ વિસ્તારના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને વલાણીબાગ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓમાં આ પાણી ઘૂસી ચૂક્યા છે, જેના કારણે રહીશો પરેશાન થયા। ધાનેરામાં આજે વહેલી સવારથી ઝરમર વરસાદની શરૂઆત થઈ, જો કે મોડી રાત્રે જે વરસાદ વરસ્યો હતો અને તેના કારણે આ સ્થિતિ સામે આવી રહી છે। ધાનેરાના રસ્તા હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। વલાણીબાગ વિસ્તારમાં તો ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે। અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા, જેને લઈ વાહન ચાલકોની સાથોસાથ રહીશોની પણ મુશ્કેલી વધી।